સંગીતાને જો ટાઈટ ચડી ગઈ જો વડલાને થડામ કરી ગઈ ફરી પાછો વરસાદથી આપણે આટી દીધા ભાઈ કેસ બારીમાં કેસ લખાવી ફાઇલ કઢાવી આવી આપણે જો જમવાનું આવી ગયું ઊંધિયું પૂરી અને કાલ 8 વાગે પાછું આવવાનું છે કાલ 8 વાગે કે નતરી શું કર આ કાલ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ રહેવાનું. તો મિત્રો અત્યારે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધું છે. અત્યારે વાગ્યા છે સવારના 8. તો મિત્રો અત્યારે છે ને આપણે એક જ કામ કરવાનું છે ભાઈ. પહેલાં તો આપણે ધર્મનું કામ કરવાનું છે. કારણ કે ચાલો તમને હું કારણ બતાવી દઈશ. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં ભાઈ. તો આપણે છે ને ભાઈ અહીંયા આગળ રસ્તો છે ને આપણે જે મકાનની ઉપર ત્યાં એક ડમ્ફરવાળા ભાઈએ એક કૂતરોને પીલી નાખ્યું છે. તો આપણે એને અત્યારે સમાધિ દેવાની છે ભાઈ. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ કૂતરી છે આપણી બિચારી કાઢી એને જો આ વાહનનું છે ને હાઈવે ચાલુ છે મોરમના. તો જો એ ભાઈ કોઈક ટાયર ફેરવતો કે બિસાઈને જો તો બિસાઈને આત્માને શાંતિ થાય એ માટે ઓમ શાંતિ લખ નાખો. ભગવાન પાસે પ્રાર્થના કરજો કે એને આત્માને શાંતિ મળી જાય. તો મિત્રો આપણે છે ને આને સમાધિ દેવાની છે. ચાલો આપણે ફટાફટ એંગલથી લીધા રાખે હેલો મિત્રો, નાઈ તો એકદમ થઈ ગઈ તૈયાર ને કૂતરોને પણ આપણે સમાધિ દીધી છે ને હવે આપણે જવાનું છે પોરબંદર. શું લેવા જવાનું છે તમારે જાણવું હોય તો બન્યા રહેજો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. આખો વિડીયો જોજો તો તમને ખબર પડી જશે કે પોરબંદર શું લેવા ગયા હતા અને ક્યાં ક્યાં ગયા હતા. આજે પોરબંદર રખડવા જવાનું છે ભાઈ. મત્ર વરસાદ ચાલુ થઈ ગયો છે. જરા સાટા પડે વરસાદના. જો લીલી નાગર જેવી માંડવી આપણી છે. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ. તમારા ભાઈને સપોર્ટ કરજો. તમારા ભાઈના ચેનલ મોનિટાઈઝ થવા જ આવ્યું છે ભાઈ. લગભગ તો આ થઈ જ જશે. મિત્રો જો સંગીતા પણ તૈયાર થઈ ગઈ છે. લીલી નાગર જેવી માંડવી, લીલી નાગર જેવી ને સંગીતા લીલી નાગર જેવી વેચતા. જો વરસાદ ઝીણો પડતો હોય ને લીલા કપડા એવા મસ્ત ને લાગે. કા આજે આપણે શું પોરબંદર લેવા જવાનું છે? સરપ્રાઈઝ છે, કંઈ કહેવાનું નથી. નકર કોઈ વિડીયો નહીં છે ભાઈ. અમે કહી દઉં આગળ તમે વિડીયો જોવો નહીં. આમ તો તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હોય, પણ તો એ વિડીયો જોતા આવજો ભાઈ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો ચાલો આપણે નીકળી જઈએ પોરબંદર માટે. આમાં આપણે છે ને આજે લેટ થઈ ગયું છે, કેમ કે આપણે આજે કૂતરોને સમાધિ દીધી હતી ને ભાઈ, એટલે આપણે છે ને લેટ થઈ ગયો. તો ચાલો આપણે નીકળી જઈએ ફટાફટ, નકર આપણે વારો નહીં આવે. વરસાદ કે આજ મારું કામ ભાઈ. આજે વરસાદ તો સાંટા ચાલુ થઈ ગયા. જોઈ સાંટા ચાલુ થઈ ગયા. પલારી થઈ ગયા. પલરી ગયો સાંટા હાવ ખૂબ જ લાગે એકદમ. આગળ ઉજવા નથી આજે બોલે નહીં. રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ કે મારું કામ ભાઈ. આજે જો અડધે પૂગ્યા હતા વરસાદ ચાલુ થઈ ગયો. ઝીણા આ પૂગ્યા હતા પલરી ગયા. ને સંગીતાને જો ટાઈટ ચડી ગઈ. જો વડલાને થડામ કરી ગઈ. હું અહીંયા જરાક હે ને બેસી જાઉં. કેવી ટાઈટ લાગે? કેમ કે જો ઝીણો વરસાદ ચાલુ છે ને ભાઈ, પવન ભેગો છે એટલે ટાઈટ વધારે લાગે. અમે બીજો એક વડલા ગોતી ભાવપરાથી આગળ એક વડલો છે ને હેઠળ બે ગરી છે. ટાઈટ લાગે મને, ટાઈટ લાગવા માંડી ભાઈ. જોતા પલરી ગયો શર્ટ આખો. હવે આવો ઝીણો સારું રહે વાહ સુધી પલરીને આપણે ભાઈ દવા લેવી પડે. એવાનું આરામ કરી લઈ જરા પર પછી સાટા રહી જાય ને પછી પાછા ભાગી જાય. વરસાદ બંધ થવાનું કામ નથી જતું. આપણે એમ કે આપણે નીકળી જાય ભાઈ. કોઈ સાટા ચાલુ છે ને અમે નીકળી ગયા ભાઈ. આ બહુ નથી આજે ઘણા વરસાદ બહુ હતો ભાઈ, એટલે આપણે ઊભું રહેવું આપણે નદી આપણે નીકળી જઈએ. તો આપણે નીકળી જઈએ. આપણા લાગે છે હવે ભાઈ થાય બરાબર. આજકાલ રેનકોટ
તાપ પડે છે આગળ વરસાદ છે પાછળ અમે વળી પાછું ભીંજાઈ ગયા જોતા પડે છે પાછું મોંમાં જ લાગે જાતા હા જોજો વરસાદ પડે હો અહીં આ વરહીન વયો ગયો એમાં અમે બસી ગયા અમારું કાજ પૂરું છે તો ભીંજાઈ જવાનું આખું ગયું અમારે લગભગ ફાઇનલી મિત્રો આપણે છે ને ત્યાં પોરબંદર પહોંચી ગયા છે ને આપણે જે લોકેશન માથે આવવાનું હતું ને લોકેશન માથે પણ આપણે પહોંચી ગયા આપણે છે ને અહીંયા કંઈક આવવાનું હતું સંગીતાને કંઈક ચેકઅપ કરાવવાનું છે એટલે ના તો હાલો અંદર જાઉં અંદર મને તો જવા નહીં જે સંગીતાની એટલે અંદર જવા દે આપણે બારોબાર વેચાણ થાય લેડી દવાખાનું તો સ્પેશિયલ લેડીઝનું જ છે તો ભાઈઓને જ જવાનું હોય ભાઈ લેડીઝને જ આપણે તો જવાનું હોય સંગીતા જશે ને આપણે બારોબાર બેસશું તો હાલો અત્યારે આપણે એટલે કેસ બારીમાં કેસ લખાવી આવીને ફાઇલ કઢાવી આવી પછી જોઈ જઈએ શું થાય આગળ મિત્રો સંગીતા અંદર વહી ગઈ છે ભાઈ અહીંયા છે ને લેડીઝનું દવાખાનું છે જો લેડીઝની અંદર જવા દે જણો માટે જાય બ્લેક બોર્ડ મારેલો છે પાટિયા એથી અંદર જણું નહીં જવાનું અગત્યનું કામ હોય ને તો જ જવાનું ભાઈ નકર કોઈને જવાનું નહીં તો આપણે છે ને બાર ભાઈ સંગીતા જ્યાં સુધી આવે નહીં તો મિત્રો સંગીતા આવી ગઈ છે સંગીતા જો હા હા 121નો વારો છે કઈ વારો આવી જાય હાલા તો મિત્રો હજી 121નો વારો આપણે છે તો ત્યાં સુધી છે ને આપણે શું કર્યું કામ બેઠા બેઠા ટાઈમ જાય ને તો આપણે થોડી શોપિંગ કરવાનું છે કરી આવી હા લેવાનું છે લેતા આવી બસ પાછા આવી બપોર ટુકડા મિત્રો આપણે શોપિંગ કરવાનું છે શોપિંગ કરતા હોય પછી પાછા બપોર પછી આવી મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો હમણાં તો વરસાદ વાહે પડી ગયો હવે દવાખાને જ્યાં શોપિંગ કરવા ભાગવાની તૈયારી કરીને વરસાદ ચાલુ થઈ ગયો સંગીતા એટલી ઉભી પલરે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોરબંદર એસટી બસ સ્ટેન્ડે કેમ કે અહીંયા છે ને આપણે એક ફ્રેન્ડ મળવા આવવાની છે કોલેજમાં ગઈ હતી મોઢવાડિયા કોલેજમાં કોલેજ કરે છે એ આપણે જ્યાં એસટી બસ મળવા આવવાનું છે તો આપણે જ્યાં અહીંયા આવી ગયા હું સંગીતા બે બસ લાઈન લાગી ગઈ તો એ મને મેં એનો ફોન આગળ આવ્યો હતો મને કંઈક આપણે 5 મિનિટમાં આવું તો એ આવે ત્યાં આપણે રાહ જોઈને બેઠા અહીંયા ઘડી પર નગર પછી આપણે નીકળી જાઉં ફ્રેન્ડ એક મળવા આવી હતી પણ એના બ્લોકમાં આવવા ના પડે કેમ કે એના ઘરના બધા જોતા હોય ને એટલે ભાઈ આપણે બ્લોકમાં નહીં લઈ મળવા આવ્યા એ મને પાકું છે ભાઈ આપણે ફ્રેન્ડને મળી લીધું છે ફ્રેન્ડને મળીને પછી આપણે આવી ગયા છે ને નાસ્તો કરવા માટે કેમ કે સંગીતાને છે ને ભૂખ લાગે છે ચાલો નાસ્તો કરતા હોય કા પૂરી લગું છે ભાઈ પૂરી બનાવે છે એટલા બધા મૂઢીઓ આપણું આવી ગયું પૂરી આવી જાય નાસ્તો ગમે ફટાફટ પછી પાછા જઈએ અંદર શોપિંગ કરવા માટે આપણે જો જમવાનું આવી ગયું છે ઊંધિયું પૂરી છાશ મગાવી લીધી પોરબંદર ફેમસ છે જો લાઈન છે આખી પૂરી શાકવાળાની કા એને પહેલી વાર થાય ને બીજી એક વાર આવી રીતે અમે આપણે છે ને નાસ્તો કરી લઈએ પછી મળી ભાઈ હવે નાસ્તો કર્યા પછી આપણે આવી ગયા ચંપલ લેવા માટે ભાડે જ માટે છે નાના નાના ચંપલ લેવા નતા ને તો બધું ચંપલ આ પસંદ કર્યા અને કેટલા સીન છે 60 આપી દે ને તો સંગીતા જો નાસ્તો કરીને ખુશખુશાલ થઈ ગઈ ભૂખ લાગી હતી મારો સંપલ પેક થાય આપણે બોલ સંગીતા લઈ લીધા પૈસા દે દે હવે નથી મારા હા નથી પૈસા તો ચંપલ કેવા લે હું તમારી પાસે હાલો તો દઈ દઈ ભાઈ હવે ભાણીને ચંપલ લીધા પછી છે ને આપણે આવી ગયા ફૂલહાર લેવા માટે કેમ કે આપણે છે ને દશામાની મૂર્તિએ જવાનું છે ને તો આપણે હાર લેવા આવી ગયા અહીંયા દુકાનની કંઈક શોપ છે સંગીતા એ પસંદ કર્યો 50 આપી દો ભાઈ એક હાર લીધો આપણે બે આપી દેજો એક 20 વાળો આપી દેજો ને એક આ મોટો 50 વાળો કેમ કે ભાઈ આપણે દશામાની મૂર્તિએ જવાનું છે પૈગે લાગવા તો આપણે હાર લેતા જઈએ થોડાક ફૂલડા નાખ દેજો હાટે ગુલાબની પત્તી આપણે નાખી લઈએ એમાં મૂર્તિ આપણે રેડી રેડી ફૂલ હાર તો લઈ લીધા પણ મેન કામ તો એ જ ભૂલાઈ જાય ભાઈ ચુંદડી લેવાનું માતાજી આપણે ચુંદડી કાઢી આપણે હાલી જાય રેડી રેડી એક ચુંદડી લીધી અને 2 ફૂલ હાર લીધા આપણે જો ગાંધી ચોકમાં જઈ માણેક ચોક કહેવાય ગાંધી ચોક કહેવાય ત્યાં ચડે એક ચુંદડી લીધી
એ કુલર લઈ લઈને પૈસા દઈને પછી આપણે નીકળી જાય કાજાવતરી. આપણે કાજાવતરી જવાનું છે કે આપણે ગમે દવાખાનામાં આપણો વારા છે નહીં તો આપણે ત્યાં જઈ આવીએ તો કેવું લાગી આવી. તો મિત્રો હવે આપણે આવીએ કપડાની દુકાને પાણી માટે કપડાં લેવા માટે. કંઈક આવી રીતના આવું બાબા સૂટ છે એ લેવાનું છે અમારે. સંગીતા પસંદ કરે છે કા તો મિત્રો આવા કંઈક જવા છે સૂટ બતાવેલા ઓછા કપડમાં ના જીન્સમાં. વિડીયો કરી લો, ફોટો પાડો. વિડીયો બનાવી લેવાય ને હા. હાલો. મને જ આ ગમે. બે કરી દઉં. આવી રીતના જો આવું ટી શર્ટ છે સંગીતા આ બતાવો તો ખોલો તો ભાઈ. આ જોઈ ટૂંકમાં ટી શર્ટ નીકળી જાય ટૂંકમાં. હા હા મસ્ત નું હા. હા તો ઈ લે. સામાન થેલામાં પૂરે. હવે આપણે કાજાવદરી માતાજીના દર્શન કરવા માટે તો મૂર્તિ આવી છે તો ભાઈ આપણે બધું લેવાઈ ગયું છે. હવે પાછા છે ને 5 વાગે આવશું તો આપણો દવાખાનાનો વારો આવી જાય ત્યાં સુધી અહીંયા થોડોક વાર આરામ કરી આવીને માતાજીને પગે લાગી આવી પ્રસાદ કરી આવી અને વિના રહેજો આગળ વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. આપણે પાછા આવી ગયા છે વારાને પૂછવા માટે દવાખાને. કહ્યું છે વારાને પૂછવા માટે અંદર અડધી કલાક થઈ, અડધી પોણી કલાક હજી આવી નથી. મને એમ છે વારો આવી ગયો હોય તો કંઈ જાણ્યું કદાચ એ દવાખાને આપણે પાછા આવ્યા ને પૂછવા બધું લઈને કે આપણે જવું કાજા હોય વારાને પૂછતા જાય અને પછી જાય કે શું છે શું નહીં વારાને ખબર પડી જાય ને હજી વારો આવી ગયો કદાચ અડધી પોણી કલાક થઈ અંદર ગઈ પાસે આવી નથી તો આપણે રાહ જોઈને બેઠા. ફાઇનલી મિત્રો 2 કલાક વાટ જોડાયા પછી સંગીતા છે ને પાછી આવી ગઈ છે. વારાને પૂછવા ગઈ હતી 2 કલાક પછી આવી. એવું નતું પછી એને દવાનું કીધું દવા લઈ લીધી ભેગી થઈ. કેવાની દવા છે તમને મિત્રો હવે કહી દે એમ સોફેટ કરી દઈ કે ના ના કરવી સોફેટ કે નથી કરવી સોફેટ. આ કાર્ડ કેવાનું હોય બધા કમેન્ટ કરી નાખજો. ઈ કેવા હારો મેં ચેકઅપ કરવા આવ્યા હતા તમને કાર્ડ જોઈને ખબર તો પડી જ ગઈ હે તો મેં માટે હે ને મેં ચેકઅપ કરવા આવ્યા હતા પોરબંદર અને કાલ 8 વાગે પાછું આવવાનું છે. કાલ 8 વાગે સવારનું કેમ સોનોગ્રાફી કરાવવા રિપોર્ટ બધું થઈ ગયા. વાંધો નહીં હાલો. હા કાજાવદરી એરિયામાં આવી ગયા છે ને માતાજીના ચાલો હું તમને દર્શન કરાવું ભાઈ. આપણે મારા ભાઈને ત્યાં માતાજીની મૂર્તિ લીધેલી છે દશામાની તો હાલો હું તમને એના દર્શન કરાવી દઉં. કમેન્ટમાં જઈ દશામાં લખવાનું ભૂલતા નહીં બરાબર. ચાલો બન્યા રહેજો મારા આગળ. મારે જોઈ લે ભાઈ આવું લોકેશન છે ભાઈ અહીંનું. ભલે ઝોપડપટ્ટીમાં હોય લોકેશન જો ભાઈ કેમ છે શણગાર કેમ છે 1 નંબર છે. તો કમેન્ટમાં જઈ દશામાં લખવાનું ભૂલતા નહીં ભાઈ.